હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 8ના ઉદાહરણના દાખલા, જેમાં આપણે શરૂઆત કરીશું પહેલા ઉદાહરણથી. ધારો કે આકૃતિમાં સૂર્ય નીચ એટલે કે પેરીહેલિયોન બિંદુ P આગળ ગ્રહની ઝડપ Vp અને સૂર્યથી ગ્રહનું અંતર SP RP છે. નો સૂર્યોચ્ય એટલે કે એફિલિયોન બિંદુ A આગળની અનુરૂપ રાશિઓ સાથેનો સંબંધ મેળવો. ગ્રહને BAC અને CPB અંતર કાપતા સરખો સમય લાગશે. ઓકે, હવે આપણે જોઈએ કે આકૃતિ શું કહે છે. કે આકૃતિમાં આપણને આવી એક આકૃતિ આપેલી છે. જેમાં આ બિંદુ એટલે કે સૂર્ય SP નું માપ આપ્યું છે, RP, SA નું માપ આપ્યું છે, RA. ઓકે, હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે તેના પર કોઈ જ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, એટલે કે તેના પર કોઈ જ પ્રકારનું ટોર્ક પણ લાગતું નથી. તો SP બરાબર RP, SA બરાબર RA, સૂર્ય નીચ સૂર્યોચ્ચય. ઓકે, ગ્રહ પર બાહ્ય ટોર્ક લાગતું ન હોવાથી તેનું ટોર્ક ના હોય એટલે કોણીય વેગમાન અચળ રહે છે. માટે LA બરાબર LP, કોણીય વેગમાન LA બરાબર કોણીય વેગમાન LP. L બરાબર MVR, MVR બરાબર MVR. આ આપણે લઈશું A માટે, આ લઈશું P માટે. એમ કેન્સલ. માટે VA છેદમાં VP છેદમાં લઈ દો તો RA નીચે જાય. RP છેદમાં RA. આ રીતે આપણને એક સંબંધ મળે છે. અને એવું જોઈ શકીએ છીએ કે અહીં જે RA ઇઝ ગ્રેટર ધેન RP, RA જે છે તે RP કરતાં મોટો છે. માટે RP બાય RA ઇઝ લેસ ધેન 1. માટે VA લેસ ધેન VP. મતલબ કે દૂરના બિંદુ પાસે જે ઝડપ છે તે ઝડપ ઓછી મળે છે, નજીકના બિંદુઓ પાસે ઝડપ વધુ મળે છે. દૂરના બિંદુઓ પાસે ઝડપ ઓછી અને નજીકના બિંદુઓ પાસે ઝડપ વધુ મળે છે. તો આ છે તમારો ઉદાહરણનો પહેલો દાખલો. લખી લો. ઉદાહરણનો બીજો દાખલો. સમબાજુ ત્રિકોણ ABC ના દરેક શિરોબિંદુ પર m કિલોગ્રામ જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલ છે. ઓકે, 3 શિરોબિંદુ પર m. ત્રિકોણના મધ્ય કેન્દ્ર એટલે કે વચ્ચે 2m દળ પર કેટલું બળ લાગશે? જો શિરોબિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે તો બળ કેટલું થશે? AG બરાબર BG બરાબર CG 1 મીટર લો. હવે પહેલાં ફિગર જોઈએ આપણે અને એકદમ ધ્યાનથી એને બનાવીએ કે ફિગર પરથી આપણને ઘણી ખરી નોલેજ આવી જાય. આ એક સમબાજુ ત્રિકોણ છે જેના 3 શિરોબિંદુ A, B
સી છે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ એમ એમ એમ. ઓકે, એનું મધ્ય કેન્દ્ર આપણે જી લઈએ. આ જી છે. આ બંને વચ્ચે શું લાગે છે? આકર્ષણ, જેના કારણે આ જે પદાર્થ છે તે ઉપર તરફ ખેંચાશે એ દ્વારા, બી દ્વારા એના તરફ ખેંચાશે, સી દ્વારા એના તરફ ખેંચાશે. ઓકે, હવે ખૂણાઓની વાત કરીએ તો ત્રિકોણના 3 ખૂણા 60ના, કારણ કે સમબાજુ છે. તો આ ખૂણો કેટલાનો થાય? 30 ડિગ્રીનો. આ કેટલાનો થાય? 30 ડિગ્રીનો. ઓકે, મધ્ય બિંદુ પર જાય છે માટે સૌ પ્રથમ આપણે એ જોઈએ કે આ જે દળ છે એ 2m છે અને તે બિંદુ જી છે. તો AG બરાબર BG બરાબર CG બરાબર 1 મીટર છે. AG BG CG 1 મીટર આપેલ છે. હવે આપણે જોઈએ માટે FGA એ દ્વારા લાગતું બળ. હવે એનું બળ ધન y દિશામાં જાય છે માટે GM 2m બાય અંતરનો વર્ગ, અંતર 1 જે કેરેટ. તો લખાય 2gm સ્ક્વેર જે કેરેટ. એવી જ રીતે જી દ્વારા બી પર લાગતું બળ. હવે બી પર જે બળ લાગે છે તે ત્રીજા ચરણમાં આવે છે. કેવી રીતે ખબર પડે? તો આપણે આરની મદદથી ચરણ જોઈએ. તો આ જે દિશા છે તે ત્રીજા ચરણની છે અને આ જે દિશા છે તે ચોથા ચરણની છે. તો આ ત્રીજા ચરણના ઘટકો છે, અહીંયા ચોથા ચરણના ઘટકો છે. ત્રીજા ચરણના ઘટકોમાં બંને ઋણ આવે છે. માઇનસ GM 2m by 1 square cos 30 caret I minus GM 2m by 1 square sin 30 caret G. ઓકે, એવી જ રીતે જી પર સી દ્વારા ચોથું ચરણ છે, x ધન આવશે, y ઋણ આવશે. GM 2m by 1 square cos 30 caret I minus GM 2m by 1 square sin 30 caret G. તો આમ જી પર ત્રણેય દ્વારા કેટલું બળ લાગે? તો સંપાતપણાનો સિદ્ધાંત વાપરો. જી પર લાગતું પરિણામી બળ FG is equals to FGA plus FGB plus FGC. ઓકે, હવે એનું છે એને આપણે છેક સુધી પકડી રાખીશું. GM સ્ક્વેર માઇનસ, હવે આનું જોઈએ, એ જ થાય 2GM સ્ક્વેર cos 30 caret I cos 30 caret I minus 2GM square sin 30 caret G.
એવી જ રીતે ઉપર જોઈએ તો ઉપરનામાં આવે છે પ્લસ 2gm² cos 30 कैरेट आई माइनस 2gm² sin 30 कैरेट जी कैंसल 2gm² माइनस माइनस प्लस 4gm² sin 30 1/2 j कैप बे दू 4 2gm² j कैप माइनस 2gm² j कैप ए थाय 0 तो जी पर लागतु परिणामी बळ ए 0 छे जी पर लागतु परिणामी बळ ए 0 छे तो आ छे आपणो पहेलो भाग हवे आपणो बीजो भाग जोईए बीजा भागमां शुं कीधुं छे के ए परनुं दळ बमणुं थाय तो ए द्वारा जे बळ लागे एफ जी ते छे जी ए नु बळ 2m जी नु बळ पण 2m 1² कैरेट जी इज इक्वल्स टू 2gm² कैरेट जी सॉरी 4gm² कैरेट जी हवे आपणे अहींया ध्यानथी जोवुं तो 2gm² એટલે કે a એને આપણે કંઈ નથી કર્યું आ छे b અને c પર દ્વારા b અને c દ્વારા લાગતા બળો એનો જવાબ આપણને મળે છે 2gm². કેટલું મળે છે 2gm². तो माटे G पर लागतु परिणामी बळ A द्वारा 4gm² B અને C द्वारा 2gm² कैरेट G इज इक्वल्स टू 2gm² कैरेट G. आ छे ए पर ए द्वारा लागतु बळ जो डबल करवामां आवे छे तो सौथी वधारे ए ज एक्टिव थाय छे अने नियम छे के दळना गुणाकारना समप्रमाणमां जो दळ वधशे तो बळ वधशे तो आम जी पर जे बळ लागे छे ते जुओ कैरेट जे ऊपर तरफ એટલે કે સૌથી વધારે બળ એ હોવાથી તે બળ એ ની દિશામાં જ લાગે છે તો આ રહ્યો તમારો ઉદાહરણનો બીજો દાખલો લખી લો. હવે જોઈએ ઉદાહરણનો ત્રીજો દાખલો શું કહે છે સ્મોલ એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન પણ શોધો. આ દાખલો યાદ રાખજો. આવો ને આવો સેમ દાખલો આપણે 12માં પણ ગણીશું પણ એ વખતે દળની જગ્યાએ વિદ્યુત ભાર હશે. બહુ સરળ દાખલો છે. જેમ આપણે સ્થિતિમાનની થિયરી જોઈએ છીએ તે પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે. તો સૌથી પહેલા તંત્રની સ્થિતિ ઊર્જા તંત્ર કેવી રીતે બને છે A B C D આને કહીએ 1 આને કહીએ 2 આને કહીએ 3 આને કહીએ 4 આની પાસે વીજભાર છે આની પાસે વીજભાર છે અહીંયા પણ વીજભાર છે ને અહીંયા પણ વીજભાર છે. જેમ આપણે સ્થિતિ ઊર્જાની થિયરીમાં પાછળના ભાગે જોયું હતું તેમ કે કોઈ પણ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા U બરાબર હવે કેટલા છે તો કે 1 2 3 અને 4 છે તો એક વડે 2 પર 3 પર અને 4 પરનું તંત્ર બનાવો
1 2 1 3 1 4 હવે 1 2 નું તો બની ગયું હા તો પછી 2 1 નું ફરી ના બને હવે બને 2 3 અને 2 4 યાદ રાખો જો તમે 2 1 લખો તો 2 1 ને 1 2 એક જ થાય તો એ લખવાની જરૂર છે નહીં 2 2 કોઈ દિવસ ના બને એક સરખા તો કોણ બને 2 3 2 4 બને બરાબર 2 બનાવવાના હતા 2 બની ગયા હવે 3 1 ના બને કારણ કે 1 3 બનેલા છે 3 2 ના બને કારણ કે 2 3 બનેલા છે તો કોણ બને 3 4 કોણ બને 3 4 તો આ છે u3 4 જેમ કે આપણે પહેલા બીજા ત્રીજાનું બનાવ્યું તો પહેલું બીજું પહેલું ત્રીજું અને બીજું ત્રીજું જો આપણે 1 2 3 4 અને 5 નું બનાવવું હોય પહેલું બીજું પહેલું ત્રીજું પહેલું ચોથું પહેલું પાંચમું એકનું બધા જોડે બને એટલે કે જેનું તમે બનાવો એની પાછળવાળા જોડે બને જેમ કે 2 નું એની પાછળ ત્રીજું ચોથું પાંચમું 3 નું બનાવો એની પાછળ ત્રીજું ચોથું પાંચમું ચોથાનું બનાવો તેની પાછળ પાંચમું એટલે કે તમે જે બી અંક લો એની પાછળવાળા સાથે એ તંત્ર બનાવે એટલું યાદ રાખવાનું શોર્ટકટ ઓકે સ્થિતિ ઊર્જાનું સૂત્ર gm² બાય હવે 1 અને 2 વચ્ચેનું અંતર l છે gm² બાય l માઇનસ gm². 1 અને 3 વચ્ચેનું અંતર વિકર્ણ જેટલું થાય √2l. 1 અને 4 gm² બાય l માઇનસ 2 અને 3 gm² બાય l 2 અને 4 વિકર્ણ ત્રણ અને 4 l તો l વાળા કેટલા આવ્યા 1 2 3 અને 4 l વાળા 1 અને 2 √2l વાળા ઓકે 4 l વાળા 4 √2l વાળા ચલો तो u is equals to 4gm² by l minus 2gm² by √2l minus 4gm² by l minus √2 gm² by l માઇનસ સાથે gm² by l કોમન કાઢ લો તો અહીંયા વધે 4 અહીંયા વધે √2 બધાના અલગ અલગ આન્સર્સ હોઈ શકે છે બરાબર કોઈએ 2 કોમન કાઢ્યો હોય કોઈએ 4 કાઢ્યો હોય આન્સર એક જ હોય આન્સર કોઈ ફરક પડતો નથી હવે વાત કરીએ સ્થિતિમાનની એનો જે બીજો ભાગ છે તે તો સ્થિતિમાન માટે આપણે શું કરીશું કે આ જે વિકર્ણ બનાવીએ છીએ તેના મધ્યબિંદુ સુધી તમારે જવાનું છે સ્થિતિ ઊર્જામાં 2 દળ આવે કોનું કોનું દળ આવે પહેલાનું બીજાનું પહેલાનું ત્રીજાનું પહેલાનું ચોથાનું 2 ના આવે સ્થિતિમાનમાં આ બિંદુ પાસે દળ નથી ત્યાં એકમ દળ છે તો માત્ર કોનું દળ આવે કાં તો A નું આવે કાં તો B નું આવે કાં તો C નું આવે કાં તો D નું આવે ઓકે તો આપણો જે આ ભાગ છે OA એટલો જ OB એટલો જ OC એટલો જ OD વિકર્ણ કરતા અડધો વિકર્ણ એટલે √2l થી અડધો l by √2 તો લખીએ O પાસે પરિણામી સ્થિતિમાન
5 is equals to 5 1 plus 2 plus 3 plus 4. 5 1 minus GM by OA, GM by OB, GM by OC, GM by OD. ચારે ચાર સરખા છે. 4 times GM by L છેદમાં √2, છેદનો છેદ અંશમાં 4√2 ઓકે માઇનસ 4√2 GM by L. તો આ રહ્યો તમારો ઉદાહરણનો ત્રીજો દાખલો. લખી લો. હવે જોઈએ ઉદાહરણ નંબર 4 શું કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓ દળ m અને 4m છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલ છે. m દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર તારવું. હવે જુઓ, હું તમને એક વાત ધ્યાનથી સમજાવું, એ સાંભળો. ધારો કે આપણે ઘણી બધી જગ્યાએ મૂવીઝ જોયેલા છે, બરાબર. એમાં આપણે મંગળયાન જે મૂવી જોયું તેની વાત કરીએ આપણે, બરાબર. મંગળયાનની વાત શું હતી કે જ્યારે પૃથ્વી પરથી એક કક્ષામાંથી ગોળ ફરતો બહાર નીકળે છે. મતલબ કે એક ગ્રહ પરથી જ્યારે પદાર્થ બહાર નીકળે અને તેના વાતાવરણથી તે બહાર નીકળે, આટલા સુધી એક રિસ્ક હોય કે પાછું આવે, કારણ કે વાતાવરણના કારણે ગુરુત્વાકર્ષણ લાગે. ઓકે, આટલા સુધી એક રિસ્ક હોય કે ભાઈ એનું વાતાવરણ છે. મતલબ કે વાતાવરણ ક્યાં સુધી હોય? જ્યાં સુધી એના પર ગુરુત્વાકર્ષણનું બળ હોય ત્યાં સુધી વાતાવરણ હોય. જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું પૃથ્વીનું, ત્યાં વાતાવરણ નહીં બને. તો આટલું જે વાતાવરણ છે એનું રિસ્ક છે કે એની બહાર જો જતો રહ્યો તો એ શૂન્યાવકાશમાં જતો રહે. પછી એ લોકોએ શું કીધું હતું કે મંગળની કક્ષામાં આવે, એટલે કે મંગળના વાતાવરણમાં પ્રવેશે. મંગળની વાતાવરણ મતલબ કે મંગળનું ગુરુત્વાકર્ષણ જ્યાં સુધી અસર કરતું હોય એમાં પ્રવેશે. તો આ મંગળનું ગુરુત્વાકર્ષણની અસર. આપણે એકચ્યુઅલી ફેંકવાનો શું છે એ ધ્યાન રાખો. અહીંથી આપણે એને બહાર કાઢવાનો છે, પછી અહીં સુધી એને મોકલો એટલે એના વાતાવરણમાં જતું રહે. આવું આપણે કહીએ છીએ. વાસ્તવમાં એવું નથી હોતું. વાસ્તવમાં કેવું હોય છે એવું તમને સમજાવું. આખી બહુ જ એકદમ સિમ્પલ પ્રોસિજર છે. પહેલાં એ પ્રોસિજર સમજો, પછી આપણે ન્યુમેરિકલ સમજીએ. ધારો કે આ પૃથ્વી છે, આ શું છે? મંગળ. આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણની અસર, મંગળના ગુરુત્વાકર્ષણની અસર. ઓકે, હવે અહીંયાથી આપણે કોઈ પદાર્થને ફેંકીએ, આનાથી બહાર કાઢવાનું છે. હવે અહીંથી તો શૂન્યાવકાશ છે, એટલે આપણે શું કરીશું કે અહીંથી બહાર જાય તો એની પાસે કંઈક ઉર્જા હોવી જોઈએ. આ બંનેનું તટસ્થ બિંદુ છે. તટસ્થ બિંદુ એટલે એવું બિંદુ કે જ્યાં પૃથ્વીનું બળ અને ચંદ્રનું બળ, મંગળનું બળ સમાન થઈ જાય છે, પણ દિશા વિરુદ્ધ હોવાથી અહીંયા કોઈ બળની અસર નથી. હવે ધારો કે આ વસ્તુ અહીંયાથી બહાર આવી જાય, અહીંયાથી બહાર આવી જાય ક્યાં? આ બાજુ. તો મંગળનો પ્રભાવ વધી જશે. જો આ બાજુ પૃથ્વીનો પ્રભાવ વધારે હોય, આ બાજુ મંગળનો પ્રભાવ વધારે હોય, તો મંગળનો પ્રભાવ વધી જશે. તો મંગળ તરફ એ ખેંચાવાની શરૂઆત કરશે અને એકવાર એના વાતાવરણમાં પ્રવેશે પછી કશું કરવાનું છે નહીં, એ જાતે જ એની રીતે બેલેન્સ થઈ જશે. તો આપણે એને શું કરવાનું છે કે આ જે બિંદુ છે તટસ્થ બિંદુ ત્યાં સુધી લાવો, પછી તો મંગળ આપોઆપ એને ખેંચીને લઈ જશે. તો એ અવકાશયાનમાં એવું હતું. પણ અવકાશયાન કેવું હોય કે ભાઈ એમાં ઘણી બધી વસ્તુઓ, માહિતી હોય, કેમેરા હોય, એટલે આપણે એને સચોટ રીતે મોકલવું પડે.
બાકી કોઈ પથ્થરને તમે આટલા સુધી મૂકી દો, પછી એ તો મંગળ રીતે ખેંચીને લઈ જશે, ગમે તે સ્પીડે લઈ જાય, આપણને એનાથી કોઈ મતલબ છે નહીં, સળગી પણ શકે. તો અહીંયા એવું જ કહેવું છે કે આપણી પાસે જે બે પદાર્થો છે, જે બે પદાર્થો આપણી પાસે છે, ધારો કે બંને ત્રિજ્યાઓ સમાન છે, R બંને વચ્ચેનું અંતર છે 6R. તો પહેલા કયું બિંદુ શોધીએ? એવું બિંદુ કે જ્યાં બંનેનું બળ સમાન થાય. એટલે કે ધારો કે આ બિંદુ છે P, કે બિંદુ P પાસે બળ શૂન્ય બને. પરિણામી બળ F ઇઝ ઇક્વલ્સ ટુ F1 પ્લસ F2, અને તે કેટલું બને? શૂન્ય બને. માટે F1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ F2. માનાંક લઈ લો, F1 બરાબર F2. હવે આ અંતર કેટલું છે? તો કે આ અંતર સ્મોલ r છે. તો આ અંતર કેટલું છે? 6r માઇનસ સ્મોલ r. G આનું દળ m, આનું દળ 4m. અહીંયા જે પદાર્થ છે એનું દળ સ્મોલ m બરાબર gm 4m 6r માઇનસ r હોલ સ્ક્વેર. આ g ગયા, m ગયા, આ કેપિટલ M ગયા, તો શું વધે? 1/r સ્ક્વેર 4 6r માઇનસ r હોલ સ્ક્વેર. વર્ગમૂળ લઈ લો. શું લેશો? વર્ગમૂળ લઈ લો. તો r સ્ક્વેરનું વર્ગમૂળ થશે r, 4નું વર્ગમૂળ 2, 6r માઇનસ r ઉપર લઈ જાઓ. 6r માઇનસ r ઇઝ ઇક્વલ્સ ટુ 2r. પેલી બાજુ જવા દો r. 6r ઇઝ ઇક્વલ્સ ટુ, આ પેલી બાજુ જાય તો પ્લસ થઈને જાય, 2r પ્લસ r 3r. 3 વડે ભાગો, r બરાબર 2r. ઓકે, r બરાબર 2r. આટલા સુધી ક્લિયર થવું જોઈએ કે ભાઈ r બરાબર 2r અંતર થાય ત્યાં આપણું જે સ્થિતિમાન છે તે શૂન્ય થઈ જવું જોઈએ. ચલો હવે આપણે બીજી ફિગર દોરીએ. એક્ઝામમાં તમારે એક જ દોરવાની છે, બધી દોરવાની નથી, બરાબર? ઉપરની દોરશો તો બી ચાલશે, પણ તમારે સમજવા માટે મારે વધારે ફિગર્સનો યુઝ કરવો પડે છે. આ 6r. ઓકે, હવે ધ્યાનથી જુઓ. આપણે એને અહીંયા લાવવાનો છે, એ પદાર્થને ક્યાં લાવવાનો છે? P પાસે. તો આ અંતર કેટલું છે? 2r. એટલે કે આ r અને આ જે બીજું આટલું બને છે એ થશે r. એવી જ રીતે આ r અને આ જે બને છે તે 3r. 3r પ્લસ r 4r પ્લસ 5 પ્લસ r 6r. ઓકે, ટોટલ થઈ ગયા. ઓકે, હવે આપણે જોઈએ P પાસે 4m, P પાસે m અને સ્મોલ m ની કુલ ઉર્જા
પી પાસે તમારે એને ફેંકવાનો છે, અથવા તો એક કામ કરી M4 ની નહીં તંત્રની જ લઈ લઈએ. ચલો એક કામ કરો, પી પાસે નથી જોઈતી, આપણે અહીંયા જોઈએ. એમની સપાટી પર હોય ત્યારે સ્મોલ એમની કુલ ઉર્જા એને આપણે E1 કહીએ. તો ત્યાંથી આપણે એને ફેંકવાનો છે, મતલબ કે તેમાં ગતિ ઉર્જા હશે. પછી જો પદાર્થ અહીંયા રહેલો છે તો આ બેના તંત્રની સ્થિતિ ઉર્જા R સાથે. કેવી રીતે? તો કે તેમની વચ્ચેનું અંતર કેટલું? તો ગ્રહની સપાટી પર જ છે, અહીંયા છે તો અંતર આ બનશે. એવી જ રીતે 4m માટે અંતર બનશે R + 3R, 4R + R, 5R ટોટલ અંતર. અંતર ક્યાંથી ગણવાનું? કેન્દ્રથી આ અને કેન્દ્રથી અહીંયા. ફરી જુઓ, કેન્દ્રથી આ અંતર, કેન્દ્રથી અહીંયાનું અંતર ટોટલ આવે R + 3R, 4R + R, 5R માઇનસ G4mm/5R. હવે P પાસે પહોંચે ત્યારે ગતિ ઉર્જા પૂરી થઈ જાય, એટલી જ આપવાની છે કે P પાસે પહોંચે. ઉર્જા માઇનસ GMM માઇનસ G4mm. કેમ આવું લખ્યું? કારણ કે જે ડિસ્કસ કરવાની છે અંતરની જ કરવાની છે. P પાસે અંતર કેટલું થાય? R + R, 2R. કેટલું થાય? 2R. તો P પાસે અંતર કેટલું થાય? R + 3R, 4R. R કેન્સલ. GMM/2R, GMM/R. તો આમ યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી E1 = E2, half mv² - GMM/R minus 4GMM/5R is equals to minus GMM/2R minus GMM/R. કેન્સલ. બંને સરખા છે. 1/2 mv² minus 4GMM/5R minus GMM/2R. આ બાદ જવા દો, એ બાદ જશે એટલે પ્લસ થઈ જશે. માટે 1/2 mv² is equals to 4GMM/5R minus GMM/R. માટે 1/2 mv² GMM/R કોમન કાઢ લો તો શું વધે? GMM/R કોમન 4/5 -1 કેન્સલ. બે ઉપર જવા દો. 2GMR 4 - 5/5, 4 - 5/5 -1.
ઓકે, ઓકે, માય મિસ્ટેક, ઇટ્સ 2r. તો અહીંયા 2r આવે, અહીંયા 1/2 આવે. ઓકે, નેગેટિવ આન્સર્સ લાગ્યું જ મને. v² 2 ઉપર જવા દો. 2gm/r લસા 5 દુ 10. 2 અહીંયા ગુણો, 5 અહીંયા ગુણો, કેન્સલ. v², 8 - 5 3. વર્ગમૂળ કાઢો. 3gm/5r. તો આ રહ્યો તમારો ઉદાહરણનો ચોથો અને કદાચ સૌથી લાંબો દાખલો. લખી લો. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. શું કહે છે? મંગળ ગ્રહને 2 ચંદ્રો છે. ફોબોસનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ છે અને કક્ષીય ત્રિજ્યા 9.4 × 10³ કિલોમીટર છે. મંગળનું દળ શોધો. ઓકે, અહીંયા એના 2 ચંદ્રો ફોબોસ અને ડેલ્મોસ, જેમ આપણા ચંદ્ર છે એવી રીતે એના 2 ચંદ્રો છે ફોબોસ અને ડેલ્મોસ. એમાં ફોબોસની વાત કરી છે કે 7 કલાક 39 મિનિટ છે. જો જ્યારે પણ તમને એમ કહે છે કે પૃથ્વીનું દળ શોધો, કે આ ગ્રહનું દળ શોધો, કે પેલા ગ્રહનું દળ શોધો, તો બને ત્યાં સુધી શું કરવાનું કે એનો ચંદ્ર જે છે એના ચંદ્રના આવર્તકાળનું સૂત્ર લઈ લો. એમાંથી તે મળી જશે. જેમ કે આપણને ખબર છે કે આવર્તકાળનું સૂત્ર શું છે? તો કે આવર્તકાળનું સૂત્ર t² = 4π² r³/gm. હવે અહીંયા આપણે m લખી દઈએ એટલે કે માર્સ. તો m ને કરતા બનાવો. આવર્તકાળ કોનો શોધવાનો છે? ચંદ્રનો. અને આ દળ કોનો આવશે? જેની આસપાસ એ ભ્રમણ કરે છે. આપણે થિયરીમાં જોયું હતું. = 4π² r³/gt². હવે આપણે પહેલા t ની વાત કરીએ કે t શું છે? તો કે 7 કલાક 39 મિનિટ. 7 કલાક 39 મિનિટ. ઓકે, આવું છે. 7 × 60 એટલે કે 420 મિનિટ વત્તા બીજી 39 મિનિટ. 459 મિનિટ્સ આપણને જવાબ મળે છે. અને આપણે એને સેકન્ડમાં કન્વર્ટ કરવાનો છે. તો આપણે કરીશું 459 × 60 સેકન્ડ, જેનો ઉપયોગ આપણે આ શોધવા મદદમાં મળી જશે. mm = 4. પાઈના સ્થાને 3.14 નો વર્ગ આપો. ગુણ્યા ત્રિજ્યા આપેલી છે 9.4 × 10³ કિલોમીટર. 9.4 આપેલી છે, 10³ આપેલી છે. કિલોમીટરને આપણે કન્વર્ટ કરીએ તો એ કન્વર્ટ થશે મીટરમાં. 1 કિલોમીટર બરાબર 10³ મીટર. ઓકે, કમ્પ્લીટ. નીચે g 6.67 10⁻11 t 459 × 60.
ચલો ઉપરનો ગુણાકાર લાવીએ, મારી પાસે લાવેલો પડ્યો છે ઉપરનો ગુણાકાર 32,756.9 32,756.9 10 3 ને 3 6 તરી 18. ચલો નીચેનાનો ગુણાકાર લાવીએ છીએ તો 50 58 87 87 21 72 ગુણ્યા 10 ની -11 જે આ છે. હવે આપણે લઈએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 તો નહીં થાય તો વાંધો નહીં, 0.9 10 ની 18 ભાગ્યા. હવે આપણે એને 5 પોઈન્ટમાં કન્વર્ટ કરી દઈએ તો 1 2 3 4 5 6 7 8 9 પોઈન્ટને 9 ડાબી બાજુ લાવો 10 ની -2 પાછળ લખવાની જરૂર છે નહીં. તો આનો સીધો ભાગાકાર આવશે કે 6,616,64,75.1 10 ની -2 ઉપર જાય +2 20 21 22 23 6.475 10 ની 23 કિલોગ્રામ. આ થાય છે ગણતરી. આ ચેપ્ટરમાં તમારે ગણતરી બહુ જ ધ્યાનથી કરવાની, કારણ કે ગણતરીઓની અંદર ભૂલો પડવાના ચાન્સીસ બહુ છે, આંકડાઓ બહુ જ મોટા છે. 459 × 60 એનો ગુણાકાર કરો ને પછી એનો વર્ગ કરો, ઇટ્સ ટુ હ્યુજ, બહુ મોટું બની જાય છે. ઓકે, બીજો ભાગ શું કહે છે કે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષા 1.52 ગણી છે તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસ થાય? હવે જુઓ પાર્ટ બી શું કહે છે કે કેપ્લરનો ત્રીજો નિયમ વાપરીએ. કક્ષાની વાત કરી છે, આવર્તકાળની વાત કરી છે, તો કેપ્લરનો ત્રીજો નિયમ, કક્ષા 1.52 છે, આવર્તકાળ શોધવાનો કીધો છે, t² ચલે છે r³ t મૂન બાય t અર્થ બરાબર r મૂન બાય r અર્થ હોલ સ્ક્વેર. વર્ગમૂળ કાઢો, આરી આરી છે, RM તરીકે 1.52 આરી ભાગ્યા આરી, વર્ગમૂળ કાઢો 3/2, આરી આરી કેન્સલ, TM બરાબર TE. હવે તમે અહીંયા શું કરશો? તો તમે અહીંયા બે વસ્તુ કરી શકો છો, કાં તો વર્ગ કરી ઘન કરીને પછી વર્ગમૂળ કાઢો, તો કોઈ એવું કરે કે પહેલાં વર્ગમૂળ કાઢે પછી ઘન કરે, જે તમને અનુકૂળ આવે એ તમારે કરવાનું છે. 365 ડેઝ ઇન્ટુ આપણે પહેલાં ઘન કરીએ તો ઘન આવે છે 3.511 અને પછી એનું વર્ગમૂળ કાઢો. વર્ગમૂળ કાઢતા આપણે આન્સર મળશે 684 ડેઝ.
વર્ગમૂળ કાઢો, ગુણાકાર લઈ લો. મેં પહેલાં શું કર્યું, 1.52નો પહેલાં ઘન કર્યો, હવે વર્ગમૂળ કાઢીશ. કોઈની ઈચ્છા એવી હોય કે 1.52નું પહેલાં વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ કાઢીને લખી દેવાનું અને પછી એનો ઘન કરવાનો. ઘન થઈ જાય પછી ગુણાકાર. 3/2 એકસાથે ક્યારેય નહીં થાય. તમારે એને પહેલાં ઉપરનું પછી નીચેનું, પહેલાં ઉપરનું તો પહેલાં ઘન કરો પછી વર્ગમૂળ. 5/2 આપ્યા છે તો પહેલાં 5 ઘાત કરો પછી એનું વર્ગમૂળ કાઢો. એવી જ રીતે નીકળશે, એક સાથે નીકળશે નહીં. તો આ રહ્યો તમારો ઉદાહરણનો 5મો દાખલો. લખી લો. હવે જોઈએ ઉદાહરણનો 6થો દાખલો. એ લગભગ આપણા ઉદાહરણના 5મા દાખલાને મળતો આવે છે. તો રકમ જોઈએ કે પૃથ્વીનું વજન કરવું છે. તમને નીચેની વિગતો આપી છે. સ્મોલ g RE, ઓકે, કેપિટલ R ચંદ્રનું અંતર અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ 27.3 દિવસ છે. 2 જુદી જુદી રીતોથી પૃથ્વીનું દળ એમી શોધો. 2 જુદી જુદી રીતો એટલે સૌથી પહેલાં આપણે એક કામ કરીએ કે પહેલી રીત એવી પકડીએ કે જે ઇઝી હોય, કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ લો, કે પૃથ્વીનો જે ગુરુત્વ પ્રવેગ છે તેનું સૂત્ર આપણને ખબર છે, GE બરાબર GME બાય RE સ્ક્વેર. ME ને કરતા બનાવો, GE RE સ્ક્વેર બાય G. આ થાય 9.81 આપેલા છે, 6.37 10ની વર્ગ. હવે અહીંયા 6.37 જ કીધા, હા 6.37 10ની 6 ઘાત મીટરનો વર્ગ છેદમાં 6.67 10ની -11 ઘાત. ઓકે, આની ગણતરી આપણે કરી છે. અંશની થાય છે 398.06 10ની 12 છેદમાં 6.67 10ની -11 ભાગાકાર આવે છે 59.68 10ની, અને ઉપર જવા દો તો 12 અને 11 23 5.97 10ની 24. એક ડાબી બાજુ લાવો તો +1 કિલોગ્રામ પહેલી રીતે. ઓકે, હવે આગળના દાખલામાં આપણે આ મેથડ કેમ ના કરી ચંદ્રનું દળ શોધવામાં? કારણ કે આગળના દાખલામાં આપણી પાસે ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ ન હતો, એનું સૂત્ર નહોતું, એટલા માટે આપણે ના વાપર્યું. પણ આ દાખલામાં આપણી પાસે છે તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે એ વખતે જે ઉપયોગ કર્યો હતો તે જ કે ચંદ્રનો આવર્તકાળનું સૂત્ર વાપર્યું હતું. ચંદ્રનો આવર્તકાળ T² is equals to 4π² by GME, જેની આજુબાજુ ફરે તેનું દળ, ઇન્ટુ R3. માટે ME ને કરતા બનાવો 4π² R3 છેદમાં GT². ઓકે, 4 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા 3.84 10ની. ઓકે, હવે અહીંયા કેટલા આપેલા છે? 3.84 10ની 8 ઘાત મીટર, કિલોમીટરમાં નથી માટે એનો ઘન, છેદમાં 6.67. હવે ચંદ્રનો જે આવર્તકાળ છે એ પણ આપ્યો છે ને તે દિવસમાં છે, 27.3 દિવસ. 27.3 દિવસને આપણે કન્વર્ટ કરીએ છીએ કલાકમાં, એટલે ગુણ્યા 60 કરો એટલે કલાકમાં, સોરી, એક દિવસ એટલે 24 કલાક ગુણ્યા 24 કરો એટલે કલાકમાં, અને એને આપણે
3600 વડે ગુણીશું એટલે આ સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, કેવી રીતે કર્યા મેં? 27.3 દિવસ, દિવસ બરાબર 24 કલાક, કલાક બરાબર 3600 સેકન્ડ, ગુણી નાખ્યા. તો આને આ રીતે ગુણી નાખો. ઓકે, ચલો આપણી પાસે ઉપરની ગણતરી તો અવેલેબલ છે જ, નીચેની ગણતરી થોડી કોમ્પ્લેક્સ છે, તો એને બી જોઈએ આપણે. 22 30 25 8 તરી 24 6.67 ગુણ્યા, સૌથી પહેલા મેં શું કર્યું છે 27.3 ગુણ્યા 24 આનો વર્ગ કર્યો છે અને એનો જવાબ લીધો છે મેં 42 92 87 અને 3600 નો વર્ગ 3600 ગુણ્યા 3600 બે વાર 10 ની -11. હવે 11 કાઢવા છે તો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, એટલા કાઢ નાખીએ. 22 33.125 10 ની 24 ભાગ્યા 6.67 ગુણ્યા 0.42 92 87 04 લખવાની જરૂર નથી, ગુણ્યા 36 36 10 કાઢ્યા, હજુ એક વધે. ઓકે, તો હવે એનો ભાગાકાર આવે છે ટોટલ 371.09. આના સાથે ભાગાકાર લઈએ તો 6.02 10 ની 24 કિલોગ્રામ. તો આમ બંનેથી મળતા જવાબો લગભગ સરખા જેવા મળે છે. એક માઇનોર ચેન્જ આવે છે ને એ ચેન્જ આપણે કેલ્ક્યુલેટરની મદદથી જ દૂર કરીશું. કેમ? કારણ કે કેલ્ક્યુલેટરની એક મર્યાદા છે 10 12 13 14 આંકડાની, બરાબર. એનાથી આગળ કેલ્ક્યુલેટર આપી શકતું નથી. તો કદાચ એ મર્યાદાનો જે એક આ ભાગ હોઈ શકે છે, પહેલેથી કોઈ કેલ્ક્યુલેટરમાં પહેલેથી જ એવી નાનકડી મિસ્ટેક ચાલુ રહેતી હશે જેના કારણે આ થોડુંક એક માઇનોર ડિસ્ટર્બ આવે છે. બટ આ ડિસ્ટર્બ નથી કહેવાતો. ફિઝિક્સની અંદર આટલા નજીકના મૂલ્યોને આપણે એક સરખા જ ગણીએ છીએ. તો આ થયો તમારો ઉદાહરણનો 6થો દાખલો. લખી લો. ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર 7. શું કહે છે કે સમીકરણ t² = k re + h હોલ ક્યુબમાંના અચળાંક k ને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. વેરી ગુડ. હવે k ની કિંમત કંઈક આપી છે એને આપણે જોઈએ. k બરાબર કેટલા આપેલા છે તો કે k બરાબર 10 ની -13 સેકન્ડ સ્ક્વેર પર મીટર ક્યુબ. સેકન્ડ સ્ક્વેર પર મીટર ક્યુબ. ઓકે, 10 ની -13 સેકન્ડમાંથી કલાકમાં જવું હોય તો આપણે એક બેઝિક ફિઝિક્સનો વિડીયો હતો એમાં આપણે બનાવેલો છે. 3600 વડે દિવસમાં જવું છે તો જુઓ 24 કલાક, એક દિવસ એટલે 24 કલાક, કલાક એટલે 3600 સેકન્ડ. જ્યાં ગુણાકાર થતો હતો અહીંયા હવે ભાગાકાર કરીશું. 24 વડે ભાગો, 3600 વડે ભાગો, એનો વર્ગ છેદમાં 1 મીટર એટલે 1000 ભાગાકાર મળી લો કિલોમીટર. દિવસનો વર્ગ. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻13 છેદનો દંશમાં 1 2 3 તરી 9 10 ની 9 ઘાત
24 ગુણ્યા 36 આપણે ગુણાકાર કરેલો જ છે, એનો ગુણાકાર આવે છે 864, એનો વર્ગ 10 ની -4, 8.64, 10 ની 1 2 3 4, ચલો એનો ભાગાકાર જોઈએ, એનો વર્ગ કરીએ તો 74.6496, 74.6496, 10 ની 8, 0.0133, 8 ઉપર જાય -12, 1.33, 10 ની -14, દિવસનો વર્ગ, કિલોમીટરનો ઘન. ઓકે, તો આમ હવે આગળ શું માંગ્યું છે એ જોઈએ. તો કે તો મળી ગયો આપણને, કે દર્શાવી દીધો. પૃથ્વીથી 3.8 10 ની 5 કિલોમીટર અંતરે છે, તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસનો થાય છે? ઓકે, t² બરાબર kr³ કે 1.33 10 ની 14 ગુણ્યા 3.8 10 ની 5 કિલોમીટરના કિલોમીટરમાં રાખો, કારણ કે આને આપણે કિલોમીટરમાં લાવ્યા છીએ. 10 ની 3, 1.33 10 ની 14 ગુણ્યા આનો ગુણાકાર લાવ્યા છીએ આપણે, એનો ઘન છે 56.623 10 ની 15, આ 14 નેગેટિવ છે, -14 +15 +1, એનો ટોટલ ગુણાકાર થાય છે 0.859. આ થયો તમારો t² માટે વર્ગમૂળ કાઢો. आठ 5 9 27.3 દિવસ. આ થયો તમારો ઉદાહરણનો 7મો દાખલો, કે જેની અંદર આપણે જે પેલું આખું સૂત્ર વાપરતા હતા ને, કયું આગળના દાખલામાં વાપર્યું, t² બરાબર 4π² r³/gm. તો આની જગ્યાએ કે આપેલા છે, અને આની કિંમત જો પૃથ્વી માટે સોર્ટ આઉટ કરો છો તો 10 ની -13 મળે છે. થિયરીમાં પણ આપણને આપેલું છે, તો આ મળે છે. તો એની જગ્યાએ આપણને કે લીધા છે ને એવું કીધું છે કે ડે ભાગ્યા કિલોમીટર ક્યુબમાં છે, d² ભાગ્યા, તો સેકન્ડ² ભાગ્યા મીટર ક્યુબમાંથી આપણે d² ભાગ્યા કિલોમીટર ક્યુબમાં કન્વર્ટ કરવા છે. તો સેકન્ડ માટે આપણે 24 વડે ભાગ્યા, 36 વડે ભાગ્યા, મીટરમાંથી કિલોમીટરમાં આપણે 1000 વડે ભાગ્યા અને ગણતરી લીધી. તો આ રહ્યો તમારો 7મો દાખલો, લખી લો. ચલો હવે જોઈએ છેલ્લો દાખલો, ઉદાહરણ નંબર 8. એક 400 કિલોગ્રામનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં, તેને બદલીને 4r ત્રિજ્યાની કક્ષામાં લઈ જવા માટે નજીકથી દૂર લઈ જવાનો છે. કેટલી ઉર્જાની જરૂર પડે છે? તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થશે? ઓકે, તો આપણે જોઈએ કે કોઈ પણ ઉપગ્રહ હોય, કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા E બરાબર -G MEM/2r.
જ્યાં એકવાર r બરાબર 2r e લો તો આપણને મળે E1 માઇનસ GMEM બાય 2 દુ 4 બીજું r બરાબર 4r લો 4 દુ 8 ઓકે તો માટે કુલ ઉર્જાનો ફેરફાર કેટલો થાય છે તો કે ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1 માઇનસ GMEM બાય 8RE માઇનસ GMEM બાય 4RE માઇનસ પ્લસ GMEM by 8RE plus GMEM by 4RE चलो जेमांथी आपणे GMEM by 4RE कॉमन लई लीए तो अहींयाथी 4 कॉमन निकळे तो 8 ना 2 भाग पाडो 4 दू 8 तो केटला वधे 2 अहींया तो बधुं कॉमन निकળી ગયું +1 1 minus 1 by 2 it is 1 by 2 GMEM by 4RE तो आ थाय छे तमारी कुल ऊर्जानो फेरफार हवे आपणे आने आरी वडे गुणीए ने आरी वडे भागीए केम एवुं करवुं पड्युं कारण के गणतरी सहेली करवी छे आरी वडे गुणવું ने आरी वडे भागવું जेनाथी आपणने शुं थई जशे के थियरीमां पण आपणे जोयुं छे के GME बाय RE स्क्वेर थई जाय RE छेदमां अने उपर MRE भागे 4 आने कहेवाय स्मॉल g सॉरी आ 2 વધે એટલે 8 થાય माय मिस्टेक इट्स 8 तो शुं थाय आ थाय स्मॉल g GMRE by 8 9.8 હવે અહીંયા ઉપરનું દળ આપેલું છે 400 કિલોગ્રામ પૃથ્વી ત્રિજ્યાથી અંતર આપેલું છે यस आरी तरीके આપણે લઈશું 6.4 10 ની 6 ઘાત ભાગ્યા 8 આની ગણતરી આપણે કરેલી છે અને એની ગણતરી થાય છે 3.13 10 ની 9 ઘાત જૂલ આ મળી આપણને કુલ ઊર્જા તો શું માંગ્યું છે હવે એને એ ધ્યાનથી જોઈએ तो अंते तेनी स्थिति ऊर्जा ने गति ऊर्जा में शू फेरफार थशे तो अहीं गति ऊर्जा नो फेरफार स्थिति ऊर्जा जेटलो पण विरोधी डेल्टा के बराबर -3.13 10 ની 9 ઘાત જूल स्थिति ऊर्जा नो फेरफार डबल 2 डेल्टा ई दसनी 9 घात जूल तो आ रहा तमारा स्वाध्याय हवे तमे मने एक दाखलो सेल्फ में करीने आपशो जेनो आंसर तमारे मने कमेंट करवानो छे ने आज दाखलो छे कि r बराबर 3RE मांथी r बराबर 5RE में जाए तो शुं फेरफार थाय तो आ बधा जवाबो शुं आवे जे 2RE हतो एनी जग्याए मैं 3 कर्यो 4 नी जग्याए 5 कर्यो अने गणतरी तमारे मने लखीने आपवानी छे तो आ रह्या तमारा उदाहरणना बधा ज दाखला आई होप के तमने मजा आवी हशे
ઓકે, અને મજા આવી હોય તો ખરેખર લાઇકનું બટન પ્રેસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.